તારે ક્યાંય જવાની જરૂર નથી. હું તારી સાથે વાત કરવા માટે જ આવ્યો છું. સમજી ગઈ છું આદિ. ખબર પડી ગઈ છે મને કે તું બીજા કોઈનો પતિ છે. તારી લાઈફમાં કોઈ વ્યક્તિ છે જે તને મારા કરતાં વધારે પ્રેમ કરતું હશે કદાચ. જો તારી પત્નીએ તારા મમ્મી તારા પપ્પા બધા છોડીને જતી રહી છે. છોડીને જતી રહી છે. એ સમજી ગઈ હતી કે તું મને સાચો પ્રેમ કરે છે ને હું તને. એને એવું લાગ્યું કે હું તો ખાલી ખોટી વચમાં આવીશ. એણે કહી દીધું છે મને કે હું તમને ડિવોર્સ આપી દઈશ. ક્યારેય તમને લાઈફમાં નહીં નડું, પણ એટલું જરૂર કહીશ કે મીરાને મનાવી લેજો અને એની સાથે લગ્ન કરી લેજો. કારણ કે એનો કંઈ જ વાંક નથી. વાંક તો નેહાનો પણ નહોતો. આ બધો વાંક મારો હતો કે હું મમ્મી પપ્પાની વાતમાં આવી ગયો. જબરદસ્તી એમને મારી સાથે આ લગ્ન કરાવ્યા અને હું ના પાડતો રહ્યો, પણ એ લોકોએ ઇમોશનલ બ્લેકમેલ કર્યો. મને હતું કે થોડા દિવસોમાં તું બધું ભૂલી જઈશ, બધું સરખું થઈ જશે, પણ એવું કંઈ ન થયું. હું તારા વગર નહોતો જ રહી શકતો અને મનમાં ઘણું દુઃખ થતું હતું. એટલા માટે તારી સાથે વાત નહોતો કરતો, તારા ફોન નહોતો રિસીવ કરતો, પણ તેમ છતાંય તે ફોન કરવાનું ક્યારેય બંધ ન કર્યું. તને ખબર પડી કે તારા લગ્ન થઈ ગયા છે તો તે તારી હાલત. મીરા, આઈ એમ સોરી કે મેં તારી સાથે આવું કર્યું. હું ખોટું કરવા નહોતો માંગતો. આઈ એમ રિયલી સોરી. માફી માંગવા આવ્યો છું અને તને મનાવવા પણ. પ્લીઝ મારી સાથે લગ્ન કરીશ. હવે પછી ક્યારે તને છોડીને નહીં જાઉં. છો ઘરે કહીને આવ્યો છું કે તમે અપનાવો કે ન અપનાવો, હું એને અપનાવીશ.